વિજાપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી, જેનું પરિણામ તારીખ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે 24 બેઠકો પર વિજય મેળવી વિજાપુર નગરપાલિકામાં સત્તા સ્થાપિત કરી હતી। ભાજપના આ ભવ્ય વિજય બાદ આજે વિજાપુર નગરપાલિકાની નવી ટીમ અને હોદ્દેદારોની સત્તાવાર રચના કરવામાં આવી હતી। આજ રોજ વિજાપુર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર શ્રી તેમજ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન તમામ 28 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે નવી ટીમની રચના કરવામાં આવી હતી। બેઠકમાં વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન પટેલની વરણી કરવામાં આવી હતી। શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા તેમજ નાગરિક સુવિધાઓમાં વધારો કરવા માટે તેઓ આગામી સમયમાં કાર્યભાર સંભાળશે। તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ પરમારની પસંદગી કરવામાં આવી હતી। નગરપાલિકાના વિવિધ વિકાસ કામો, નાણાકીય આયોજન તેમજ વહીવટી નિર્ણયો માટે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, ત્યારે તેમની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઉપપ્રમુખ તરીકે બીનાબેન પ્રિતેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। મહિલાઓને સંગઠનમાં વધુ પ્રતિનિધિત્વ મળે તે દિશામાં ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્થાનિક કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે। બેઠક દરમિયાન જયવીર બારોટને દંડક તરીકે નિમવામાં આવ્યા હતા, જ્યારે પક્ષના નેતા તરીકે ગૌરવ દેસાઈની પસંદગી કરવામાં આવી હતી। નવી ટીમની રચના બાદ ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। નગરપાલિકા ખાતે યોજાયેલી આ પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। તમામ સભ્યોની હાજરીમાં સર્વસંમતિથી હોદ્દેદારોની નિમણૂક થતાં સંગઠનની એકતા પણ સ્પષ્ટ જોવા મળી હતી। નવી ટીમ દ્વારા શહેરના વિકાસ, સ્વચ્છતા, રોડ રસ્તા, પાણી અને પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં આયોજન હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમારા રિપોર્ટર અલ્તાફ ખાન પઠાણનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।